આ 3 વર્ષથી લગાતાર આ કામ કરી રહ્યા છીએ, પણ અમારો એક પણ મુદ્દો અત્યાર સુધી સરકારે આજે ચેતાવણી મુદ્દા એડ્રેસ કરશે એને તમને બતાવો બિલકુલ સોલ્વ કર્યો નથી. તો આ બધા જોવે છે, જાણે છે, બધાને ખબર છે, દિલ્હી બેઠા એને પણ ખબર છે કે પેરામિલિટરી કોણ છે, એક્સ આર્મી કોણ છે, એમાં શું અંતર છે, શું તફાવત છે, બધા જાણે છે. પણ જ્યારે કોઈ ઉગ્રવાદી ગોળી ચલાવે છે ત્યારે ઉગ્રવાદી એ નથી જોતો કે આ એક્સ પેરામિલિટરી ફોર્સનો માણસ છે કે આર્મીનો માણસ છે. બંનેને એક સરખી ગોળી વાગે છે, બંને એક પોતાની આહુતિ આપે છે, બંનેના પરિવાર એનો માણસ ખોવે છે, એનો દીકરો ખોવે છે. તો આ વસ્તુ સરકારને ધ્યાન દેવું જોઈએ. જો અમારા મનોબળ ડાઉન કરશો તો માનો કે દેશનું મનોબળ ડાઉન થશે. એટલા માટે તમે વાલા દવલા ન કરો. એક જ કુટુંબમાં 2 ભાઈ વચ્ચે તમે જે આ વ્યવહાર કરો છો, સોતેલો વ્યવહાર, આ ન કરવો જોઈએ. અત્યારે જેટલા પણ એક્સ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત અને નોકરી જે કરતા હશે એ લોકો બિલકુલ માયુસ થઈ ગયા છે. એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, એનું કોઈ સાંભળવા તૈયાર નથી, કે એનું કોઈ પ્રકારને કોઈ સુવિધા દેવા તૈયાર નથી. એટલે આ મુદ્દો તમારે મહત્વનો રહેશે. મને એમ થાય છે સરકાર શા માટે આમ દેખા કરે છે. જે સરકાર આ જે દેશના સૈનિકો ઉપર આ ભારતને ટકી રહ્યો છે, દિવસ રાત આંખો ફોડીને જાગે છે, એને સુરક્ષા આપે છે, તો આ સૈનિકના જો તમે મનોબળ ડાઉન કરશો તો એના દિલમાં શું વીતશે? એ લોકો આવા વિચાર છે, એના પરિવારના માન સન્માન નથી, કોઈ સુવિધા નથી. તો આવું ન સરકારને કરવું જોઈએ. અને અમને શરમ આવે છે કે અમને એક સૈનિક થઈ અને આવું આ પબ્લિક વચ્ચે કહી રહ્યા છે કે અમને આ સુવિધા નથી આપતા. સૌથી વધારે તો શરમ સરકારને આવી છે આ બાબતે કે સૈનિકને એના હક અધિકાર માટે રોડ ઉપર રસ્તા પર આવવું પડે છે. તો એટલા માટે મારી 2 હાથ જોડીને વિનંતી છે સરકારશ્રીને, કોઈ પણ સરકાર આવે એને વિનંતી છે કે અમારા જે પ્રશ્નો છે એ તાત્કાલિક સોલ્વ કરે. સૌથી પહેલાં તો એક્સ પેરામિલિટરી ફોર્સનું કલ્યાણ બોર્ડ બનાવવા આવે કે જેના લીધે એના કોઈ પણ કાર્યો છે તત્કાલ થાય. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા.